આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું શ્વેતા સુથાર. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે ભુજ હરિદ્વાર વચ્ચે ટ્રેન સેવાની બુલંદ બનતી માગ. સાંસદે ટૂંક સમયમાં રેલ સેવા શરૂ થવાનો આશાવાદ દેખાડ્યો. અન્ય એક સમાચારમાં મોટા યક્ષના મેળામાં ગ્રામ્ય સંસ્કૃતિ પૂર બહારમાં ખીલી. આજે મેળાનો અંતિમ દિવસ. સારા વરસાદના કારણે મેળાની રંગત ઓર નિખરી. યક્ષ મંદિરે 1.25 લાખ લોકોએ શીશ ઝુકાવ્યું. બખ મલાખડો સહિતનું આયોજન કરાયું. હું કેવિન સોની. સંદેશના અંદરના પાને સમાચાર છે. ચોમાસામાં ભારે વરસાદથી પાણીની સપાટી ઉપર આવતા જમીનની ફળદ્રુપતામાં વધારો થશે. લખપતમાં ભૂગર્ભ જળ 4.51 મીટર ઉપર આવ્યા. મુન્દ્રા તાલુકામાં 3.14, અબડાસામાં 2.25, ભુજમાં 1.94, રાપરમાં 1.74, નખત્રાણામાં 1.58 મીટર પાણીનું તળ ઊંચકાયું. સંદેશના અંદરના પાને બિઝનેસ પેજ પર સમાચાર છે. સપ્ટેમ્બરમાં આઈપીઓ મામલે છેલ્લા 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. કુલ 47 કંપનીઓનું લિસ્ટિંગ. મેઇન બોર્ડ અને એસએમઈ બંને માટે સપ્ટેમ્બર સૌથી વ્યસ્ત મહિનો બન્યો. સંદેશના છેલ્લા પાને અન્ય એક સમાચાર છે. કચ્છભરમાં આજથી ખેતીવાડી માટે 10 કલાક વીજળી મળશે. કચ્છ સૌરાષ્ટ્ર 18 તાલુકા માટે વીજ તંત્રને સૂચના જારી કરાઈ. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના પહેલા પાના પર હેડલાઇન છે, સાયબર ફ્રોડ પર સર્જિકલ સ્ટ્રાઇક, 6 લાખ ફોન, 800 એપ બ્લોક. રોકાણના નામે છેતરપિંડીના 1 લાખ કેસ, 17,000 એફઆઈઆર નોંધાઈ, 65,000 યુઆરએલ બ્લોક કરાઈ, 3.25 લાખ ડેબિટ એકાઉન્ટ ફ્રીઝ. 5 વર્ષમાં 5,000 સાયબર કમાન્ડો તૈનાત કરવાની સરકારની યોજના. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર હેડલાઇન છે, ભુજ માતાના મઢ માર્ગ પર દર 100 મીટરે ખાડા. ખાસ તો ભુજથી નખત્રાણા વચ્ચે હાલત ખરાબ. યક્ષના મેળામાં જતા હજારો વાહન ચાલકો ભોગવી રહ્યા છે યાતના. પદયાત્રીઓનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. અધિકારીઓ કહે છે 2-3 દિવસમાં ખાડા પૂરી નાખશું. મરમ્મત નહીં થાય તો અકસ્માતની ભીતિ. હું મનોજ સોની. ગુજરાત સમાચારની આજની હેડલાઇન જણાવે છે કે ઇઝરાયેલે લેબેનોનના 1600 સ્થળો પર 2000થી વધુ બોમ્બ ફેંક્યા. હજારોની હિજરત. હવે રેડિયો નેટવર્ક પણ હેક. 2 દિવસમાં કુલ મૃત્યુ આંક 600 ને પાર, 1800 ઘાયલ. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છપાયા છે કે હવે 7 દિવસ મધ્યમ વરસાદ પછી ચોમાસાની વિદાય. નવરાત્રી જામશે. 5 ઓક્ટોબરથી ચોમાસાની વિધિવત વિદાય. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે. ગરમી વધી, બફારાથી લોકો પરેશાન. અન્ય એક સમાચારમાં કચ્છની ટીબી નાબૂદીની સક્સેસ સ્ટોરી દિલ્હીમાં ગુજરાત મોડેલ તરીકે રજૂ થશે. હું નીરજ મચ્છર. ગુજરાતની રિયા સિંઘાને મળ્યો મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ. અબ તક સાંધ્ય દૈનિકના સમાચાર. મોડેલિંગની દુનિયામાં પોતાની ઓળખ બનાવવા માંગતી દરેક મહિલાનું મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ જીતવાનું સપનું હોય છે. ત્યારે મિસ યુનિવર્સ ઇન્ડિયાના ખિતાબની અને વર્ષ 2024 માટે મિસ યુનિવર્સ ઇન્ડિયાનો તાજ ભારતીય સુંદરી રિયા સિંઘાને આપવામાં આવ્યો છે. 10 વર્ષ પહેલા આ ટાઇટલ જીતેલી બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તેમને વિજેતા તરીકે તાજ પહેરાવ્યો. માત્ર 16 વર્ષની ઉંમરે રિયાએ મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો. ટીન યુનિવર્સ 2023માં 6થું સ્થાન મેળવ્યું. આ સિવાય રિયાએ દિવા મિસ ટીન ગુજરાતનો ખિતાબ પણ જીત્યો. ગુજરાત લો સોસાયટી યુનિવર્સિટીની એમ્બેસેડર અને વિદ્યાર્થી પણ છે. હવે તે મોસ્કોમાં યોજાનારી મિસ યુનિવર્સ 2024 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ
હેવર હેવર